નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસાની યાદ અપાવે તેવો વરસાદ, કમોસમી વરસાદ પડવાનો છે. ગુજરાતમાં મે મહિનાના આકરા તાપમાન કારણે લોકો ત્રાહિમામમાં પોકારી રહ્યા છે, જ્યારે કે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જે હવામાન વિભાગે અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 10 થી 16મી મે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે. જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 10 થી 16મી બાદ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતમાં મે મહિનાના આકરા તાપમાનને કારણે હવામાન વિભાગે અનુસાર 10 થી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા કઈ જિલ્લામાં વરસાદ પડવાનો છે તે વિશે આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગે અનુસાર 10 તારીખની વાત કરવામાં આવે તો રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડ કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. અને 11મી મેના રોજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. જે 12મીની વાત કરો, 12 તારીખની વાત કરવામાં આવે તો મેના રોજ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. જે 13 તારીખની વાત કરવામાં આવે તો રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરત, તાપી અને ડાંગ, નવસારી અને વલસાડ કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે. અને જે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે. અને 13 તારીખની વાત કરવામાં આવે તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. અને 14 તારીખની વાત કરવામાં આવે તો 14 તારીખની તો બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. જે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે. અને 15 તારીખના મેના રોજ વાત કરવામાં આવે તો રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. અને બનાસકાંઠા, સાબરકાંઠા અને ગીર સોમનાથ કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરતા કહ્યું છે હવામાન વિભાગે. આવી જ રીતે ફરી મળ્યા. જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ.